નમસ્કાર. ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આજે આપણે કેટલાક અગત્યના તાજા અપડેટ્સ લઈને આવ્યા છીએ. હાજી, ખાસ કરીને કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી અને પીએસઆઈના ફાઇનલ મેરિટ લિસ્ટ વિશે જે વાતો ચાલી રહી છે. બરાબર. આપણી પાસે રિયલ ઇન્ફોર્મેશન ચેનલ અને બીજા અમુક સૂત્રો તરફથી માહિતી આવી છે. તો ચાલો આજે એની જરા ઊંડાણપૂર્વક વાત કરીએ. ચોક્કસ, કારણ કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ ભરતી પ્રક્રિયાના જે મહત્વના તબક્કા છે એની સંભવિત સમયરેખા શું હોઈ શકે એ સમજવું. અને ઉમેદવારોએ અત્યારે શું ધ્યાન રાખવું જોઈએ, ખરું ને? બિલકુલ. તો મુખ્ય 2 પોઈન્ટ્સ છે. પહેલું, કોન્સ્ટેબલ માટે એટલે બિનહથિયારી અને હથિયારી બંને એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે. આ એક મોટી વાત કહેવાય. હા, આ ખરેખર અગત્યનું અપડેટ છે. અને બીજું જે છે એ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે. હા, પીએસઆઈ માટે શું છે? એમના માટે એવી વાત છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં મતલબ કે એન્ડ સુધીમાં આવી શકે છે. ઓકે. પણ અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ બધી સંભવિત તારીખો છે, અંદાજિત છે. હા, એટલે કે હજી ઓફિશિયલ નથી. બરાબર. સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જરૂરી છે. તો પહેલા કોન્સ્ટેબલ ડીવીની વાત કરીએ. જો ઓગસ્ટનું પહેલું અઠવાડિયું કહેવાય છે તો એનો મતલબ કે ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ? તૈયારી શરૂ કરી દેવી પડે? હા, ચોક્કસપણે. જો આ વાત સાચી હોય તો જેમણે પરીક્ષા પાસ કરી છે અને ડીવી માટે જેમનું નામ આવી શકે એમ છે એમને પોતાના બધા ડોક્યુમેન્ટ્સ જેમ કે માર્કશીટ, સર્ટિફિકેટ્સ, કાસ્ટ સર્ટિફિકેટ, ઓળખના પુરાવા બધું રેડી રાખવું પડે. હા. બધું એક ફાઇલમાં વ્યવસ્થિત ગોઠવીને તૈયાર રાખવું જોઈએ. છેલ્લી ઘડીની જે દોડધામ હોય ને એનાથી બચી શકાય. સાચી વાત છે. પણ આ માહિતીનો આધાર શું છે? એમ કે ક્યાંથી આવી રહી છે આ વાત? જો, આ માહિતી મુખ્યત્વે અમુક સોશિયલ મીડિયા ચેનલ્સ જેમ તમે રિયલ ઇન્ફોર્મેશનનું નામ લીધું અને અમુક જે એચઆર રિલેટેડ સૂત્રો હોય ત્યાંથી આવતી હોય છે. અચ્છા. અને અનુભવ એવો છે કે ઘણીવાર આવી માહિતી સાચી પણ પડતી હોય છે. પણ તેમ છતાં આપણે એને 100% માનીને ન ચાલી શકીએ. એટલે કે આખરી નિર્ણય તો ઓજાસ કે જીપીઆરબીની વેબસાઇટ પર જ આવશે ને? બિલકુલ. ઓજાસ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જ નજર રાખવી સૌથી સલામત છે. ઓકે. હવે પીએસઆઈ ઉમેદવારોની વાત કરીએ. એમના માટે તો સારા સમાચાર કહેવાય કે ફાઇનલ મેરિટ લિસ્ટ લગભગ તૈયાર છે. આનો શું અર્થ કાઢવો? હા, આ ખરેખર રાહતની વાત છે. યાદી તૈયાર છે એનો મતલબ એમ થાય કે જે માર્કિંગ, કેટેગરી પ્રમાણે ક્રમાંકન વગેરે જે મુખ્ય કામ હોય એ મોટે ભાગે પૂરું થઈ ગયું છે. હવે કદાચ અમુક વહીવટી પ્રક્રિયાઓ, ફાઇનલ ચેકિંગ, મંજૂરીઓ એ બધું બાકી હોય. એટલે સપ્ટેમ્બર એન્ડ સુધીનો સમય જે કહેવાય છે એ વ્યાજબી લાગે છે. એટલે કે લાંબા સમયની જે રાહ જોવાઈ રહી હતી એનો અંત નજીક છે એમ કહી શકાય. હા, આશા રાખી શકીએ. પણ અહીં પણ એ જ વાત લાગુ પડે છે. ઓફિશિયલ ડિક્લેરેશન આવે ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. બરાબર છે. તો અત્યારના તબક્કે ભલે કોન્સ્ટેબલના ઉમેદવાર હોય કે પીએસઆઈના, એમના માટે કરવા જેવા મુખ્ય કામ કયા કયા ગણાય? સૌથી પહેલું, જેમ આપણે કહ્યું, કોન્સ્ટેબલ ડીવી વાળા માટે ડોક્યુમેન્ટ્સની તૈયારી. એકદમ પ્રોપર ફાઇલ બનાવી દેવાની. હા. બીજું, અને આ સૌથી વધારે મહત્વનું છે, ઓજાસ અને જીપીઆરબીની વેબસાઇટ્સ. નિયમિત રીતે ચેક કરતા રહેવું, દિવસમાં 1 કે 2 વાર જોઈ લેવું. રોજબરોજ જોતા રહેવું પડે. હા, કારણ કે કોઈ પણ નવી સૂચના, કોઈ પીડીએફ ફાઇલ આવે કે ટાઈમ ટેબલમાં ફેરફાર થાય તો એ ત્યાં જ સૌથી પહેલા મુકાશે. એટલે અલર્ટ રહેવું જરૂરી છે. બરાબર. અને ત્રીજું, જે અત્યારના સમયમાં બહુ જરૂરી છે, ખોટી માહિતી અને અફવાઓથી સાવધાન રહેવું. હા, આ બહુ મોટો મુદ્દો છે. વોટ્સએપ યુનિવર્સિટી પર તો ઘણું બધું ફરતું હોય છે. બિલકુલ. કોઈ ગ્રુપમાં કંઈક આવે, કોઈ કહે કે આમ થવાનું છે, તેમ થવાનું છે, એના પર તરત વિશ્વાસ ન કરવો. અને એનાથી ખોટું ટેન્શન પણ વધે. સાચી વાત. એટલે સોર્સ હંમેશા ઓફિશિયલ જ હોવો જોઈએ. ભરતી બોર્ડની વેબસાઇટ કે એમની સત્તાવાર જાહેરાત, બસ. પીએસઆઈ વાળા માટે પણ આ જ લાગુ પડે. હા, પીએસઆઈ ઉમેદવારો માટે પણ સેમ. વેબસાઇટ ચેક કરતા રહેવું અને એમણે પોતાની ફિઝિકલ અને મેન્ટલ તૈયારી પણ જાળવી રાખવી જોઈએ, કારણ કે લિસ્ટ આવ્યા પછી આગળની પ્રક્રિયા ઝડપથી થઈ શકે. સરસ. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે કોન્સ્ટેબલ ડીવી માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયાની શક્યતા દેખાય છે. હા.
અને પીએસઆઈ ફાઇનલ મેરિટ લિસ્ટ સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી શકે છે. બરાબર. બંને માટે મુખ્ય કામ છે ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા અને સતત OJS GPRB વેબસાઇટ્સ ચેક કરતા રહેવું. ઓફિશિયલ જાહેરાતની રાહ જોવી. એકદમ બરાબર. અને અંતમાં બધા ઉમેદવારો માટે એક નાનકડો વિચાર. આખી ભરતી પ્રક્રિયા દરમિયાન જ્યારે અલગ અલગ જગ્યાથી માહિતી આવતી હોય ત્યારે ઝડપી ખબર મેળવવાની ઉતાવળ અને સત્તાવાર સ્ત્રોત પર ભરોસો રાખીને ધીરજ રાખવી, આ બે વચ્ચે બેલેન્સ રાખવું કેટલું ક્રિટિકલ છે. સાચી વાત છે. આખરે તો સાચી અને સ્પષ્ટ દિશા તો સત્તાવાર જાહેરાત જ આપશે. એટલે સૌને આગામી તબક્કાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ચોક્કસ. બધા ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ.